નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ હનુમાનજીને કેસુડાના કેસરી ફૂલોનો કેસરી શણગાર કરાયો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7 કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રીજી નૌતમ પ્રકાશદાસજી સ્વામી વડતાલ દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધાણી, ખજૂર અને ડાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું હતું. હજારો ભક્તોએ આ અનેરાજ દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ છે. આજે શનિવાર નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 500 કિલોથી વધુ કેસુડાના ફૂલનો શણગાર કરાયો છે અને કેસુડાના ફૂલના વાઘા પણ પહેરાવ્યા છે. દાહોદ, પંચમહાલ અને નર્મદાથી તેઓ લાવ્યા હતા 500 કિલોથી વધુ કેસુડો, ખજૂર, ધાણી અને દાળિયા અને 200 કિલો ઉપર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વાઘા મંદિરે સંતોએ હરિભક્તોએ 3 કલાકમાં બનાવ્યા હતા અને આંકડાનો હાર બગસરામાં એક ભક્તે બનાવીને મોકલ્યો છે.